મિત્રો નમસ્કાર દર્શક મિત્રો આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું આપણો ઈસુદાન ગઢવી। ચારેકોર જ્યારે કોરોના મહામારીની ચર્ચા છે ત્યારે એક સમાચાર એવા છે જેની કદાચ જોઈએ એવી નોંધ નથી લેવાઈ। ભારતની રિઝર્વ બેંક 50 વિલફુલ ડિફોલ્ટર્સના કુલ મળીને 68,607 કરોડના જે દેવા છે એ રાઇટ ઓફ કર્યા છે। વધુ નવાઈની વાત એ છે કે આ બિલકુલ આ ડિફોલ્ટર સૌથી પહેલું નામ ભાગેડુ મેહુલ ચોકસીનો છે। સવાલ એ છે કે આટલું જંગી દેવું માફ કર્યું તેની ભરપાઈ કોણ કરશે? અત્યારે કોરોના મહામારીમાં સામાન્ય માણસની કમર તો તૂટી જ ચૂકી છે, ત્યારે ભવિષ્યમાં દેવાની ભરપાઈ પણ સામાન્ય માણસે તો નહીં કરવી પડે। આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં એક આરટીઆઈના જવાબમાં ચોંકાવનારી માહિતી આપી છે। બેંકે 50 જેટલા મોટા ડિફોલ્ટર્સના 68,607 કરોડની રકમ માંડી વાળી છે। આ યાદીમાં સૌથી વધારે લાભ ભાગેડુ ડાયમંડ કિંગ મેહુલ ચોકસી છે। સાકેત ગોખલે નામના એક્ટિવિસ્ટે કરેલી આરટીઆઈમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે। ગોખલે બેંક પાસે 16 ફેબ્રુઆરી 2020 સુધીના દેશના ટોચના 50 ડિફોલ્ટર્સ અને તેમની બાકી લોનની રકમની વિગતો માંગી હતી। તેમ છતાં બેંકે 30 સપ્ટેમ્બરે 2019 સુધીની જ વિગતો આપી હતી। ગોખલે જણાવ્યું છે કે બજેટ સત્રમાં વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ સરકારને ડિફોલ્ટર્સ અંગે સવાલ કર્યો હતો, પરંતુ સરકારના બંને મંત્રીઓએ આ સવાલનો જવાબ ટાળીને મજાક ઉડાવી હતી। ત્યારથી તેમણે આ આરટીઆઈ કરવાનું મન બનાવ્યું અને ત્યારબાદ આ આરટીઆઈ કરતા આ વિગતો બહાર આવી છે। તો મિત્રો વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો। કોરોનાની વચ્ચે એક મહત્વની ચર્ચા રહી ન જાય એટલા માટેના આપણે પ્રયાસ છે। કોરોનાની વિગતો પણ તમને આપીશું, પર કોરોનાની સમજણ પણ આપણે લેશું, પણ આ જે ગંભીર બાબત છે સાહેબ, 68,600 કરોડ આ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે, એમાં તમને નવાઈ લાગશે કેવા કેવા લોકોના માફ થયા છે। આ આરટીઆઈની ઇન્ફોર્મેશન છે એટલે આમાં કંઈ ખોટું ના હોય, પણ મેહુલ ચોકસી, વિજય માલ્યા કિંગ, બાબા રામદેવની રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝના 2326 કરોડ માફ થયા છે, એટલે આને રાઇટ ઓફ કર્યા કહેવાય। પછી એને વસૂલવા ધારે સરકાર તો એ રાખે, પણ અત્યારે આરબીઆઈએ એ માંડીવાળી છે રકમ। બાબા રામદેવે ખરીદી છે, જે પણ હોય બહુ વિગત નહીં, પણ રુચિ ડાયમંડ, રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ 2324, જતીન મહેતાની વિન્સન ડાયમંડ જ્વેલરીના 4076 કરોડ, રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટના 2850 કરોડ, ઝૂમ ડેવલપર્સના 2012 કરોડ, ફોર એવર પ્રેસિયસ જ્વેલરી ડાયમંડના 1962 કરોડ, આવા બધા ઘણા લોકોને માફ કર્યા છે। સ્ટર્લિક બાયોટેક લિમિટેડના 867 કરોડ અને ઘણા બધા છે, તો નીચે પટ્ટામાં આપણે ચલાવીશું, તમારા નામો બધા નહીં લઉં, પણ મને વિચાર એ આવે કે તમારા બાઇકના હપ્તા બાકી હોય એટલે બેંકો વાળા ફોન કરે છે ને, ભાઈ તમારો બાઇકનો હપ્તો નાખો। તમારા કારના હપ્તા બાકી હોય અને માની લો કે તમે ગાડી લીધી છે સાહેબ, એમાંય ફોન કરે તમને કે તમારા હપ્તા બાકી છે, ભરી જાઓ। ઘણા બિચારા ટ્રક ચાલકો હોય, વાહન ચાલકો હોય, એને 3 મહિના થાય ને, 3 મહિના ન ભરે ને એટલે વાહનો ઉપાડી જાય, અને વાહનો ઉપાડવા માટે પાછા એ લોકો માણસો રોકે, જે ગુંડા લોકો હોય એની પાસે એક જમાત હોય, માથાભારે જેને કહેવાય, ગુંડા શબ્દ તો નહીં વાપરીએ, થોડું વધારે પડતું હશે, પણ માથાભારે અથવા તો જે બડુકા હોય એ પાછા 5 લોકો ટોલ નાકે ઉભા રહે, તમારી ગાડી બાકી હોય નાના, એટલે જુએ કે 7725 નંબર છે, કદાચ જે પણ હોય એમ, ભાઈ લઈ લો, ડ્રાઈવરને ઉતારી, ન માને તો મારે અને વાડામાં પૂરી દે કે હપ્તા ભરો, નહીં તો આવા દાખલા થયેલા છો। આવી રજૂઆતો ઘણી મારી પાસે આવેલી હતી, પણ આમાં તમે બીજું કંઈ કરી ન શકો। એક સામાન્ય નાગરિકને તમે આ કરી શકો, અને આવા લોકોના હજારો કરોડ આવે ત્યારે મને કરશનદાસ માણેકની ફરીથી રચના યાદ આવે કે મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે। હોય ગરીબોના
કુબામાં તેલ ટીપું દોયેલું અને અમીરોની કબર ઉપર ઘીના દેવા થાય છે. મને એ જ નથી સમજાતું કે આવું સામે થાય છે. આ એટલા માટે કહેવું પડે છે સાહેબ, આપણે ગાંધીજી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, કેટલા લોકો, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, કેટલા લોકોએ આઝાદી માટે તડપાપડ કરી. આઝાદીનો સાચો અર્થ શું હતો? સ્વરાજ હતું સાહેબ. અને સ્વરાજ કેવું કે મારું એક એક ગરીબ આદમી હોય ને સાહેબ, પહેલે ત્યાંથી શરૂઆત થવી જોઈએ. ત્યાંથી શરૂઆત થવી જોઈએ. આપણે શું કરીએ છીએ? અમીરો છે, હા હા હા, તમે તો યાર, તમે તો અમારા નાથ છો, તમે ચૂંટણી ફંડ આપી દો, આવો આવો આવો. આ તો નથી થતું ને યાર. નહીં, આપણે ખબર નથી, પણ થતું હોય તો એક ધ્યાન તમે ચોક્કસ રાખજો કે તમે જ્યાં પણ હશો, જે પણ કાર્ય કરતા હશો, તમને એમ થતું હશે કે દરવાજામાં જે ડીલ થતી હશે બે જ લોકોને ખબર હશે, એવું નથી. એક ત્રીજો કિરદાર તમારી ઉપર નજર રાખીને બેઠો છે ને એની ક્યારે ભૂલ નથી થતી. એ ક્યારે સૂતો નથી રહેતો. એ તમે રાત્રે કરો 2 વાગે ડીલ કે દિવસના ભર બપોરે કરો, સાહેબ એ કુદરત નામની ચીજ છે ને કોઈને છોડતી નથી. આ વાત ખાલી નોટ રાખજો. એટલે મારે આજે કહેવું પડે છે. આજના ઘટનાક્રમ લઈ લઉં, પછી હું આ મુદ્દા ઉપર આવું છું. કોરોનાના આજના કેસ 226 થયા છે, ટોટલ 3774 થયા છે. આપણે અમદાવાદના 164 આજના થયા છે. ટોટલ ટેસ્ટ 56,101 થયા છે અને ડેથ 181 થઈ છે. બોરવેલ યુનિટ વાળા એ બહુ રજૂઆતો કરી છે કે સુદાનભાઈ તમારી રજૂઆતો જાય. આખા વર્ષ દરમિયાન ઉનાળામાં 3 થી 4 મહિના બોરવેલ આમ તો ચાલતી હોય. બોરવેલ એટલે કૂવો કરે, કૂવો શું આપણે બોર કરે ખેતીમાં, અને એ બોરવેલ વાળાને અત્યારે થોડી છૂટછાટ આપવામાં આવે એવીની માંગ છે, કારણ કે આ જ ધંધો હોય છે એમનો. વડોદરામાં પોલીસ પર પથ્થરમારો કરનારા 5 આરોપીઓને કોરોના પોઝિટિવ. પોલીસ ઉપર પથ્થરમારો એમણે કર્યો હતો. સાણંદમાં અને સુરતમાં આજે જે મેં ભીડ જોઈ, કેશોદમાંથી આજે વીટીવીમાં અહેવાલ આવ્યો એટલે કેશોદમાં બધું તંત્ર અભિનંદન. જો ખરાબ કરશો તો અમે ટોકશું અને સારું કરશો તો અમે અભિનંદન આપીશું, પણ મુદ્દો એ છે કે તમે એલર્ટ રહો. તમે એલર્ટ નહીં રહો તો તમે સરકાર, તમારા મંત્રીઓ, તમારા નેતાઓ, તમારા અધિકારીઓ કોઈની નજર નહીં પહોંચી હોય, પણ જે દિવસે વીટીવીના કેમેરાની નજર પડીને સાહેબ, તે દિવસે માનજો કે તમારે કામ કરવું પડશે. હા, એ માનીને ચાલવાનું તમારે. એ કોઈ પણ હોય પાછો ચમરબંધી. એટલે ધ્યાન રાખજો કે તમારી ઉપર વીટીવીના કેમેરાની નજર પણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આજે સાણંદમાં પણ હજારોની સંખ્યામાં ભીડ થઈ, મેળો ઉભરાણો. એવું શું કરે તંત્ર? જો કે વીટીવીના અહેવાલ બાદ આખી વ્યવસ્થા થઈ ગઈ. સાંસદ શ્રી સુરતમાં પણ જે ભીડ થઈ હતી પછી એમણે બધી વ્યવસ્થા કરી. પણ મારી અપીલ છે કે જ્યાં જ્યાં બધી જગ્યાએ અમે નહીં પહોંચી શકીએ સાહેબ, અને અમારે ભગવાનની જેમ સિસ્ટમ નથી. ભગવાને શું કર્યું કે જ્યાં નથી પહોંચી શકતા અહીંયા એને માતા પિતાને બનાવી દીધા કે એ ધ્યાન રાખશે તમારા ભગવાન બની. વીટીવીને આવી કોઈ બહુ વ્યવસ્થા નથી. જે છે એ અમારી જનતા છે, અમે છીએ થોડો ઘણો અમારો સ્ટાફ હોય. પણ મહેરબાની કરીને જ્યાં તમે કામગીરી કરો છો ત્યાં સાહેબ નક્કર કરો. એ કલેક્ટર શ્રી, કમિશનરો શ્રી, એસપી, સીપી, આ બધા સાહેબ આ જ પરીક્ષા છે તમારી. તમે કેટલા હોશિયાર છો ને તમે પ્રમોશનો 1000 મળ્યા હશે, પણ માની લેજો કે પ્રમોશનો લાગવગથી હશે અથવા તો તમે વાલા દવાલામ બન્યા હશો, એવું પણ બની શકે. પણ આ કપરી પરિસ્થિતિમાં જો સાહેબ તમે સારું કામગીરી કરી શક્યા ને તો તમારી આત્મા તમને રાજી થશે કે ભાઈ આ કામની કસોટીમાંથી મેં મારી જનતાને બચાવી છે. સાણંદના વિઝ્યુઅલ તમે જુઓ ને સાહેબ, તમને એમ થાય કે તમને મને કોઈ મોતના મુખમાં નાખી દીધા છે. જનતા તો નથી સમજતી. તમારે કરવું પડશે ને. તો આ બધી વસ્તુ કરશે કોણ? એટલે એક એ વાત હતી. જયંતિબેન રવિના પતિની જે આર્ગ્યુસોફ્ટ ઇન્ડિયા કંપની છે, જે ખરેખર સોફ્ટવેરના કોન્ટ્રાક્ટ બધા રાખે છે, એને હવે સરકારે જીઆર કરીને કહી દીધું ભાઈ તમારા પતિને કોન્ટ્રાક્ટ આપો, પણ સરકારને જાણ હોવી જોઈએ. એટલે આપતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે, એવી કંઈક વાત છે. સારી વાત છે, પહેલા પણ કરી દેવાની જરૂર હોય બધે. આમ દરેક આમાં હું છે, ઘણા આઈએસ આઈપીએસ અધિકારીઓ હોય, પોતપોતાના ધંધાઓ કરતા હોય, તો એ ધંધાઓ ઉપર નજર સરકારે અથવા જનતાએ રાખવાની. એટલા માટે સારા જ હોય બધા,
પણ ક્યાંય કોઈ ગડબડ કરી જાય તો ન કરે એના માટે. એટલે મહેરબાની કરીને બીજા અધિકારીઓને પણ આવી કંપનીઓ દીકરા દીકરી આમ તેમ હોય તો એ જરા સંભાળીને એને પણ જીઆર કરીને બધું કરી દો, ગોઠવી દો. અલ્ટિમેટલી મારી જનતાનું છે ને એ કોઈ ખોટું ન થવું જોઈએ. આપણે એમાં રસ છે, અલ્ટિમેટલી આપણે એમાં રસ છે. તમારા વખાણે કરીશું, એમાં કઈ વાંધો નથી અમારે. અમદાવાદમાં 15 ફેરિયાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બહુ જ ગંભીર બાબત છે. એટલા માટે કે ફેરિયાઓ છે ને એ ઘણી જગ્યાએ ફરતા હોય પાછા, એટલે એ એક શાકભાજીના દૂધના ફેરિયાઓ આ બધાને 15 લોકોને કોરોના પોઝિટિવ થયું છે. અમદાવાદમાં 50 SRP જવાનોને કોરોના પોઝિટિવ થયું છે. કુદરત બધાને સાહેબ સાજા કરે. સિવિલમાં કોઈ કાળજી સુરતની સિવિલમાં નથી લેવી. બેન વિડીયો મોકલ્યો છે અને ત્યાં સુરતમાં આરોગ્ય મંત્રી પણ મને લાગે છે કુમારભાઈ કાનાણી ત્યાંના છે. અપીલ કરીશ સુરત એક ચક્કર મારી આવો સિવિલમાં. ના હોય તો તમે દૂરથી ફોન વિડીયો કોન્ફરન્સ કરી લો. અત્યારે બધું લોકડાઉન છે તમારે અને કોરોનાથી ચેતવું પડે. વિડીયો કોન્ફરન્સ કરીને ડિટેલ લઈ લો ને આ બહેનોને ન્યાય અપાવો. આપણે એટલા માટે મંત્રી મળતા હોય છે પદ. કુદરતને એવો વિશ્વાસ હોય છે કે મારો આ સંતાન છે ને એ સારી કામગીરી કરી શકશે, એટલે કુદરત તમને મંત્રીઓ બનાવતા હોય છે. પણ જો તમે ચૂકશો તો કુદરત પાછા વિચાર પણ કરતા હોય છે. એટલે સુરતના ડિંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એવા વિડીયો આવ્યા. બોલો, આમાં દારૂના ધંધા થાય, વિચાર કરો. લોકડાઉન છે દારૂ વેચાય, બોલો એ દેશીઓ કહે છે પણ આ થાય છે એમ. એટલે એક પણ અપીલ છે સીપીને કે થોડી ત્યાં પણ જરૂરિયાત છે અને એ બધા છે. ખાસ આજે જે આનંદના સમાચાર એ છે કે સિંગાપોર યુનિવર્સિટી રિસર્ચનો એવો દાવો છે કે ભારતમાંથી કોરોના સંપૂર્ણ ખતમ થઈ જશે 31 જુલાઈ સુધીમાં. એવો દાવો છે. આપણે આનંદ થાય સાહેબ 31 જુલાઈ સુધીમાં. એના માટે એવું તો સ્પેશિયલી કરીશું. આજે મહામંથન કરવાનું છે ને એમાં મેં કહ્યું એમ કે આ જે ડિફોલ્ટરો છે એને બાબા રામદેવની કંપની છે, ખબર નહીં આપણે બહુ પછીથી લીધી હોય કે જે પણ હોય કે જે પણ થયું હોય, પણ આરટીઆઈમાં ઇન્ફોર્મેશન આવી છે કે 68,607 કરોડ અત્યારે માંડી વાળ્યા, રાઇટ ઓફ કર્યા. પછી રાઇટ બેક કરે તો આનંદની વાત છે, પણ કરે તો મારા ગરીબના એક લોનના હપ્તા છે ને તમે માફ નથી કરતા. અમને બધી ખબર છે. અને 50 લોકોના માત્ર 50 લોકોના 68,000 કરોડની 607 કરોડ એટલે 68,500 કરોડ હોય. તમે વિચાર તો કરો સાહેબ કે મારા કેટલા નાગરિકોની એ બિચારા હપ્તા નથી ભરાતા ને તો પત્નીઓના દાગીના મૂકતા હોય છે. મારા ખેડૂત ભાઈઓના નવાજોની ધિરાણ કોઈ નથી કરી દેતું. વિચાર કરો, આટલી અપીલો કરી આપણે કે કૃષિ મંત્રીને કે ભાઈ તમારે વ્યાજ તમારે ભરવાનું છે, તમારે કશું કરવાનું છે જ નહીં. તમારે માત્ર ને માત્ર તમારે જે 200-500 કરોડ જે વ્યાજ હોય તમે અમે 0% વ્યાજ છે નવાજૂની કરવાની છે. એટલે કે જે ધિરાણ છે એ કેરી ફોરવર્ડ થાય છે, તમારું વ્યાજ માફ થઈ ગયું. આટલું તમે નથી કરતા. ગુજરાતના ખેડૂતો વતી 60 લાખ ખેડૂતો વતી હાથ જોડીને અપીલ કરું છું કે આટલું તો કરી દો. અત્યારે બીજું કશું હવે નથી જોતું. તમે અમને ખબર છે, પણ આટલું તમે અને વારંવાર રજૂઆતો કરી છે, મેં મેસેજો પહોંચાડ્યા છે, છતાં ખબર નહીં. અને આમાં કઈ કરવાનું નથી, નવા કોઈ રૂપિયા આપવાના નથી. ખાલી સૂચનાઓ બેંકને આપવાની છે લખીને કે આ કરી નાખો. તો નથી કરતા. હું અપીલ કરીશ આ મુદ્દો વ્યવસ્થિત ઉઠાવે, કારણ કે મારી એક લિમિટેશન વીટીવીની નિસુદાનભાઈની, પણ આ ખેડૂતોને અત્યારે બહુ તકલીફ પડી રહી છે. હવે દાગીના પણ બેંક જાય તો એ વ્યાજે અમે ઉપાડી આવી. હાલો 2 લાખ રૂપિયો બાકી હોય ને નવાજૂની કરવી તો અઠવાડિયા 15 દિવસ માટે, પણ એ 2 લાખ રૂપિયો જ્યાં રાખવા જાય ને વ્યાજમાં સોનીની દુકાનો બંધ હોય. આ હું રિયાલિટી કહું છું ગુજરાતની. કોઈ એમ કહેતો હોય કે બધા ખુશ છે, ભાઈ અમે હશું 5-25 લોકો, બધા મારા ખેડૂતો સમૃદ્ધ નથી. આ વસ્તુ સમજીને વિચારજો. અને એટલા માટે મને પીડા થાય 68,607 કરોડ તમે આરબીઆઈ એને કર્યા રાઇટ ઓફ. આ બાબતે મારે થોડીક એવું થયું કે આને હું મૂકી નહીં શકું, એટલે ચર્ચા કરવી છે. તમને પણ ફોન લાઈનમાં જોડીશું. 3 મહાનુભાવો છે. ભાજપના નેતા આમાં નથી જોડાયા, કારણ કે ભાજપ આમાં અત્યારે હાલ પૂરતું કંઈ કહેવા નથી માંગતું. કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે. હિમાંશુભાઈ ભાયાણી વરિષ્ઠ પત્રકાર છે, બિઝનેસ રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. અને મહેન્દ્રભાઈ ત્રિવેદી પણ છે, બેંકોમાં વર્ષો સુધી એમણે સર્વિસ કરી છે. શરૂઆત કૈલાસભાઈ મારે આપણાથી કરવી છે.
607 કરોડ આરબીઆઈએ જે રાઇટ ઓફ કર્યા છે, સમજવાની કોશિશ કરીશું. આમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, ઘણા લોકો તો અહીંયા સારું સારું ભરી શકે એવા પણ છે, ઘણા શાળા બનેવી થતા હોય એવા પણ છે. શું કહેશો? સુદાનભાઈ, આજ જે તમે ઇસ્યુ લીધો છે એ ખરેખર આ દેશમાં ચર્ચા સમસ્ત દેશમાં થવી જોઈએ. અને ચર્ચા શું કામ થવી જોઈએ? કારણ કે આ પૈસા તમારા મારા જેવા ટેક્સ પેયર્સના પૈસા છે, જે આરબીઆઈ થ્રુ યા ડિફરન્ટ ડિપોઝિટ બીજા રીતે બેંકમાં ડિપોઝિટ રીતે જાય છે યા જુદા સરકારી સિસ્ટમમાં જાય છે, અને બેંકો હોલ્ડર થાય છે તો સરકાર એને આરબીઆઈ બીજા ફંડો થ્રુ એને પૈસા આપે છે. મુદ્દો ચર્ચા શું છે આમાં થોડોક ડેપ્થ મને થોડો સમય આપજો. જ્યારથી 2014માં આ ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી છે, એના પછી એની પોલિસીના કારણે, એના નિયમોના કારણે સમય સમય પર જે રીતે એમને આરબીઆઈમાં યા ફાઇનાન્સ સેક્ટરમાં યા ફાઇનાન્સ મિનિસ્ટર રીતે અધિકારી, ફાઇનાન્સ સેક્રેટરી રીતે હોય યા ફાઇનાન્સ મિનિસ્ટર રીતે મિનિસ્ટર હોય, એ બિન અનુભવી લોકોનો મોટો પાયે અમે ઉપયોગ કરેલો છે. તમને જાણી ન લાગશે, આજ પણ જે આરબીઆઈના આરબીઆઈના જે ગવર્નર છે એ પોતે અર્થવ્યવસ્થાના જાણકાર નથી, પણ એમને બનાવવામાં તાકી એમનો ખાસ માણસ છે. એટલે વાલા દાલાના ગલ્લાની નીતિના કારણે પરિસ્થિતિ એવી છે કે ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. જેના જ ભાગરૂપે 2014, 15, 16, 17, 18, 19 આપણે 20 માં ઉભા રહ્યા છીએ. સતત એનપીએ જુદા જુદા બેંકોના વધ્યા છે. એનું કારણ જોડે જોડે એ પણ છે કે આર્થિક વ્યવસ્થા ધીમે ધીમે નબળી પડી છે, કંપનીનું પરફોર્મન્સ ખરાબ થયા છે, અને બેંકોની પોઝિશન એના કારણે લોન ના આવવાના કારણે ખરાબ થયા. સાથે સાથે થોડાક એબનોર્મલ એવા લોન પણ આપવામાં આવ્યા છે, અને એવા લોન લેવા પછી ભગોળા પણ એમાં થયા છે. એટલે આને ટૂંકામાં એક શબ્દ હું કહેવા માંગીશ, પસંદ કરીશ, આ નામ આજની ચર્ચાનો જે છે ને એનું નામ દેવા પસંદ કરી, પ્રધાનમંત્રી જનધન ભગોળા કેર યોજના. જેમ પીએમ કેર યોજનાનો કોઈ ઓડિટ થશે નહીં, કોઈ હિસાબ મળશે નહીં, એ રીતે પ્રધાનમંત્રી દ્વારા યા દેશના પ્રધાનમંત્રી દ્વારા આજે બનાવવામાં આવ્યું છે આખી, જે આજે આપણે એક આરટીઆઈ જોડે મળેલા ડેટા, પણ આ સરકાર પહેલા નથી આપતી. તમને જાણ ના આ દેશમાં પાર્લામેન્ટ જેવી સર્વોચ્ચ સંસ્થા માં અમારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ્યારે ટાર્ગેટ પ્રશ્ન કર્યો હતો, તે પ્રશ્નો જવાબમાં પણ ત્યાં કને એકદમ હલકા વેમાં, એકદમ ફુવળ વેમાં વિત્ત મંત્રી અને વિત્ત રાજ્યમંત્રી એવો જવાબ આપ્યો હતો કે આ જવાબ આપવાની ક્યાં જરૂર છે, ઓનલાઈન જોઈ લેજો, અહીંયા બધું અવેલેબલ છે. આટલી નિમ્ન કક્ષાનો જવાબ પાર્લામેન્ટમાં આપવામાં આવે તો આ સરકારથી બીજી આશાઓ શું કરી શકાય? હવે વાત એ છે કે આ લોકો, હવે તમને આ જૂની થોડી વાત યાદ કરવી પડશે. તમને યાદ હશે 2015માં આ મેહુલ ચોકસીના અધિકારીએ, વન ઓફ ધ ડાયરેક્ટરે પ્રધાનમંત્રીમાં લેટર લખ્યો હતો કે આ માણસ મોટો ફ્રોડ કર્યો છે, આ ભાગી જવાનો છે, આ ભગોળો થવાનો છે. પણ એના પછી પણ 2018 ને 19માં પ્રધાનમંત્રી એ માણસને પોતાના જોડે લઈને ફરતા હતા. ઇવન એક ઇન્ટરનેશનલ મંચ ઉપર એમના જોડેના ફોટા પડે છે, ને એક મીટિંગમાં પ્રધાનમંત્રી જાહેરમાં કહે છે કે મેરે મેહુલભાઈ. સાહેબ, ક્યાંક પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમના નીચે, આ સરકારના આયોજનના નીચે આ બધા ભગોળા પહેલા તો ભાગી ગયા, પૈસાઓના ઘોટાળા મોટા પ્રમાણે થયા, બેંકમાં ડિફોલ્ટર થયા, અને હવે બેંકોને તક મળ્યો કે આ બધા તમે રાઇટ ઓફ કરી શકો. કોઈ પણ બેંક એના એવા પૈસા જે એને રિટર્ન આવવાની શક્યતા ન હોય, અને એવા કેસમાં જો એ પૈસા ના આવવાના હોય તેવા કેસમાં એને રાઇટ ઓફ કે આ પૈસા એટલે માંડવાલી કરી નાખે છે, એટલે પૈસા લેવાના જ નીકળતા નથી. આવો એક પ્રશ્ન પાર્લામેન્ટમાં જ્યારે સીતારામ યેચુરી સીપીએમના સીતારામ યેચુરી પ્રશ્ન ઉભો કર્યો હતો, ત્યારે અરુણ જેટલી, સ્વર્ગસ્થ અરુણ જેટલી ત્યારે હાજર હતા પાર્લામેન્ટમાં, અને એમે ઉભો થઈને એવો જવાબ આપ્યો હતો કે ના ના એવું નથી, અમે રાઇટ ઓફ જે છે એ રાઇટ ઓફ કરીને મતલબ હાલ ઉઘરાણી નથી કરતા, પણ અમે લેશું. પણ એના પછી જે એક એક્ટ લાવવામાં આવ્યું, જે એક્ટ પ્રમાણે કે બેન્કિંગ સેક્ટરના લોન રિકવરી માટે એક્ટ લાયા. હવે એ એક્ટ તો સૌથી મોટો ઘોટાળો છે. એ તો તમે જયારે જાણશો ને તો તમને આખી નવાઈ લાગશે. એ એક્ટમાં શું કર્યું કે ભાઈ આ કંપની માન લો કે પૈસા નથી ભરી શકતી, કંપની ચાલે છે, કંપની પૈસા નથી ભરી શકતી, એ માલિક પોતે નહીં લઈ શકે કંપની, અને એનો બેંક છે એ કોર્ટ થ્રુ ઓક્શન કરાવશે, અને એ કંપની એના ભાવથી 30%, 35%, 40%, 60% નીચે ટોટલ લોન જો હોય 60% નીચે તમે લોન ભરી દો. એટલે 100 રૂપિયા માનો તમે એ બેંક કંપની લોન લીધું હોય તો તમે 20 રૂપિયા ભર દો, એટલે નવો માલિક 20 રૂપિયામાં કંપની ખરીદી લેશે.
એટલે આ ખરા અર્થમાં વાલાદાલા અંદર અંદર સેટિંગ વાળો સિસ્ટમ છે, જેના કારણે હજી રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ બજારમાં આવશે ને ત્યારે 5 થી 7 લાખ કરોડનો આખો ઘોટાળો સામે નજર આવશે. અને આ એક મોટો કૌભાંડ છે, આ તો એક નાનો ચેપ્ટર છે. અને આ સરકાર 2014 થી લઈને 2019 સુધી 3,92,765 કરોડ નો આ રીતનો બેડ ડેટ જે છે એને રાઇટ ઓફ કરેલું છે, માંડવાલી કરેલી છે ખાલી 4 વર્ષમાં. 2014 થી 2019 4 વર્ષનો પીરિયડ છે, 5 વર્ષનો ફાઇનાન્શિયલ યર 4 વર્ષ, એનામાં એમણે 4,92,000 કરોડનો આ રીતનો માંડવાલી કરેલું છે. એટલે ક્યાંક જે ટ્રાન્સપેરન્સી વગરની સરકાર જે છે, જે કોઈ પણ વસ્તુ લોકોને જાણવા દેવા નથી માંગતી, એટલે જાણી જોઈને તમે જોજો પાછલા 4 વર્ષ 5 વર્ષમાં કેટલા બધા સિનિયર અધિકારીઓ યા તો આરબીઆઈ છોડીને જતા રહ્યા યા આરબીઆઈ કામ કરવાનું બંધ કરી નાખ્યું. એટલે ક્યાંક સરકારમાં મોટે પાયે ઘોટાળા થઈ રહ્યા છે. અને સરકાર શું કે આ તો કુદરતી સારી વસ્તુ છે કે આરટીઆઈમાં એક અધિકારી જેને ખબર નથી કે પાર્લામેન્ટમાં ના પાડે ડેટા, એ અધિકારીને આરટીઆઈમાં મળી ગયું અને આજ તમે હું આના પર ચર્ચા કરી દેશ પર વિચારણા કરી રહી છે. આજ મારો ખેડૂત કરોડો રૂપિયાના દેવા હોવા છતાં કરોડો રૂપિયા દેવો સરકાર માફ કરે તો સરકારને કોઈ ફેર પડતો નથી, પણ સરકાર એ માફ નથી કરતી. અને આ કરોડોના જે માણસો આજ પણ એસી કરી રહ્યા છે વિદેશોમાં, એ દેશોમાં, ચાહે પછી મયુર ચોકસી હો યા આપણા સુશીલ મોદી હો, આ બધા છે ને આલિયા માલિયાને સરકારે માથે બેસાડીને વિદેશ ભાગવાનો સંપૂર્ણ તક આપેલો. અને આજ એ લોકો ત્યાં બેસીને આપણને દાંત બતાવી રહ્યા છે અને આપણે અહીંયા હાથ મળી રહ્યા, આપણે કઈ આપણા ભાગે આવતું નથી, દેશના ભાગે કઈ મળતું નથી. પણ કૈલાસભાઈ એક સમજવાની કોશિશ હું ઠીક છે તમારી પાસે પછી કરીશ. હિમાંશુભાઈ, આ રાઇટ ઓફ કરી નાખવું રૂપિયા અને માની લો કે તમે નથી ભરી શકતા એટલે તમને રાઇટ ઓફ કરી દીધા, એમાં ઘણા બધા એવા છે સમજો બાબા રામદેવની રુચિ સો યા ઇન્ડસ્ટ્રીઝ છે, ભલે પાછળથી લીધી હોય, તો માની લો કે તમે મકાન તમારો મારો મકાન છે, હવે તમારી પાસે એ મકાન ઉપર લોન છે, તો હું મકાન ખરીદું તો એ લોન તમારે ભરવી પડે કે ન ભરવી પડે? મારે થોડું સમજવું છે ને. આ 68,607 કરોડ રૂપિયા છે એ આ માંડવાડી આ સપ્ટેમ્બર સુધીમાં કરી છે, તો આખી ઘટનામાં છે શું? આ ખબર પડે છે કઈ? તમને જો ખ્યાલ હોય તો રઘુરામ રાજને 2016માં આરબીઆઈ એની જે ટર્મ છે એ પૂરી થઈ બેઝિકલી 2016માં. હવે ત્યાર પહેલા એણે તમામ પ્રયત્નો કર્યા હતા અને નાનામાં નાના કર્મચારી બેંકના જે હોય પટ્ટાવાળા સુધીના લોકોને સીબીઆઈની ઇન્ક્વાયરીમાં ઇન્વોલ્વ કરેલા હતા કે કયા પ્રકારનું આખું આ જે બેડ લોન્સનું જે આખું આ જે ચિત્ર છે એ કેવી રીતના આખું ઉપસી રહ્યું છે. અને એમાં બહુ પ્રોગ્રેસિવ રીતે એ કામ કરી રહ્યા હતા. અને 2016માં એની ટર્મ પૂરી થઈ એટલે પછી આ બધું ઓલમોસ્ટ જેને કહી શકાય કે એની કોઈ વિગતો પછી બહાર આવી નથી. સીબીઆઈ ઇન્ક્વાયરીમાં શું નીકળ્યું છે એની કોઈ વિગતો બહાર આવી નથી. પણ તમે જે વાત મને પૂછી કે આ કેવી રીતના માંડવાડ કરી શકે, તો તમને હું કહું કે તમે જો મોટા ભાગે અત્યારે ન્યૂઝ ફોલો કરતા હશો તો કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ જે CIRP જે પ્રોસેસ આખી છે એના તહેત જ્યારે બેંકોએ પૈસા રિકવર કરવાના હોય છે જે તે કંપની પાસેથી, અને ઈ કંપની જ્યારે કોઈ બીજું લેવા માટેનો કે એનો રિઝોલ્યુશન પ્લાન આપે છે, જેમાં આ બધા નામ છે એબીજી સિમેન્ટ છે, પછી ઇલેક્ટ્રોથર્મ છે, પછી સ્ટર્લિંગ બાયોટેક છે, આવી જે કંપનીઓ છે જેને કોઈ આગળ આવે લેવા માટે, તો ત્યારે એની એક કિંમત નક્કી થતી હોય છે. એટલે માની લ્યો કે એની માથે 100 કરોડનું દેવું છે અને એ કંપનીની જે નેટવર્થ કે જે પણ કાંઈ છે એ જોતા એની કિંમત માની લ્યો કે 20 કરોડ નક્કી થાય, તો બેંકો અને જે રિઝોલ્યુશન પ્લાનર છે એ લોકો નક્કી કરે કે બાકીના રૂપિયાનું શું કરવું. તો એને બેંકોએ હેરકટ લીધો કહેવાય. જે તમે જે ટર્મિનોલોજી જોતા હશો મોટા ભાગે પિંક પેજીસમાં કે ફલાણી બેંકે આટલો હેરકટ લીધો આ પર્ટિક્યુલર કંપનીના કોર્પોરેટ રિઝોલ્યુશન ઇન્સોલ્વન્સી પ્લાનમાં. એટલે ઈ હેરકટ માની લો કે 80 કરોડનો લીધો હોય તો 80 કરોડ રાઇટ ઓફ કર્યા કે માંડવાડ પેઠે. એટલે આ એક આખી ટેકનિકાલિટી તમને સમજાવવા માટે. પણ આ જે બધા લોકો છે એ ભાગેડું છે. આજે ભારતમાં હું તમને કહું કે એક જે મોટી સમસ્યા છે એ બેડ લોન્સની કે એનપીએની છે. આજે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં આવી 2014 થી એમ કે છે કે અમને આ પ્રકારની બેડ ઇકોનોમી, બેડ લોન્સ વાળી ઇકોનોમી કે એનપીએ વાળી ઇકોનોમી અમને વારસાગત રીતે મળી છે, એટલે કોંગ્રેસનું આ કારસ્તાન છે. મારી એક અપેક્ષા એ હતી કે જો ખરેખર આ દિશામાં ભારતીય જનતા પાર્ટીએ આ કામ કર્યું હોત ને જે રીતની વાત હતી કે વિદેશમાં પડેલું કાળું ધન આપણે પાછું લઈ આવશું ને આ બધું જે હતું એમાં એ દિશામાં કેમ જોઈએ એવું કોઈ પ્રગતિશીલ કામ આટલા 5 વર્ષની અંદર થયું નથી, એ બહુ મોટો પ્રશ્ન છે. સાથે સાથે
મને જે અપેક્ષા હતી કે એટલીસ્ટ આ દિશામાં જે લોકો આ બેડ લોન્સ ઇનહેરિટ કરીને ગયા છે જે ઇકોનોમીમાં, એને તો તમે એટલીસ્ટ સજા આપશો, એને લઈ આવશો કે જે પણ કાંઈ કરશો, પણ એ દિશામાં પણ કાંઈ નથી થયું. ઇન્ટરેસ્ટિંગલી આ જે મુદ્દો ચાલી રહ્યો હતો ત્યારે બે પ્રકારના પેપર લીક્સ આખા આવ્યા ટેક્સ હેવન્સમાંથી, પનામા પેપર લીક્સ અને પેરેડાઇઝ પેપર લીક્સ, જેનો ડેટા જે પહેલી વખત જે પેપર લીક આવ્યું હતું એના કરતા બીજી વખત જે પેપર લીક આવ્યું એનાથી 10 ગણો ડેટા હતો. અને ભારતમાં જેમ તમને ખ્યાલ હશે કે ઇન્ડિયન એક્સપ્રેસ જે આખું એક કોન્સોર્શિયમ ઓફ જર્નલિસ્ટના જે આખા ઓલામાં નેજા હેઠળ જઈને આખું ઇન્વેસ્ટિગેટિવ કરી અને એમાં મોટા ગજાના નામ બહાર આવ્યા છે કે જે લોકોએ ટેક્સ હેવન્સમાં આવી શેલ કંપનીઝમાં કે શિપિંગ કંપનીઝમાં પૈસા પાર્ક કરેલા હોય તો એમની સામે પણ એક્શન નથી લેવાની. એટલે વાત આ છે કે આ લોકો ભાગેડું છે. આના પૈસા તમે રાઇટ ઓફ કેવી રીતે કરી શકો? આરટીઆઈ ની કોઈ સાકેત ગોખલે કરીને જે વ્યક્તિ છે એને જે અરજી કરી અને એના સંદર્ભમાં વિગતો બહાર આવી છે. હું એમ માનું છું આગામી દિવસોમાં આ મુદ્દો, અત્યારે કોરોનાની વચ્ચે પણ આ મુદ્દો બહુ રાજકીય તૂર પકડશે, બહુ મોટો. સાકેત ગોખલેના રૂટ્સ ગોતવામાં આવશે કે કોની સાથે છે, કોંગ્રેસ સાથે છે કે બીજેપી સાથે છે, પણ બહુ સ્પષ્ટ વાત છે જે આરબીઆઈ આરટીઆઈમાં આવું લેખિતમાં કહે છે કે 68,607 કરોડ માફ કરવામાં આવ્યા છે આ પાર્ટીના, તો એનું લોજિક શું છે એ તમારે સમજાવવું પડશે. પહેલી વસ્તુ એ છે તમે કઈ રીતે ટેકનિકલી એને રાઇટ ઓફ કર્યા છે. તમે એમ માનો છો કે મેહુલ ચોકસી હવે જે ભારતીય કાયદાઓ છે કે જે પણ કાંઈ તમે એક્સ્ટ્રાડિએશન ટ્રીટીઓ કરેલી છે રાષ્ટ્રો સાથે, કે વિજય માલ્યા છે કે મેહુલ ચોકસી છે કે ભાઈ ઓલો જે લંડનમાં ફરી રહ્યો હતો ઈ જે ડાયમંડ કિંગ છે, આ બધા લોકો અત્યારે ભારતના કાયદાની બહાર છે કે ભારતના કાયદાના પહોંચની બહાર છે. આ બહુ મોટો પ્રશ્ન છે. ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઝ વર્લ્ડ વાઇડ શું કરી રહી છે? આવડો મોટો ડિપ્લોમેટિક આઉટરીચ પ્રોગ્રામ આ ગવર્મેન્ટનો કે બધા જ રાષ્ટ્રો સાથે જુદી જુદી પ્રકારની સંધિઓ, અરાઇવલ ઓન પાસપોર્ટ, તો આવા ભાગેડુઓ જે દેશનું કરીને વયા ગયા છે, હું તમને કહું એને કેમ તમે નથી પકડતા? કારણ કે અલ્ટિમેટલી કોઈ પણ જે ઇકોનોમિક સ્કેમ થાય છે એની પાછળ ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે દેશની આર્થિક કરતા ઇવન જે તમારી જે નેશનલ સિક્યુરિટી છે એના માટે પણ ખતરારૂપ છે. કારણ કે તમને ખબર નથી એ પૈસા ક્યાં વપરાવાના છે. કોઈ આતંકવાદી સંગઠન વાપરી રહ્યું છે, કોઈ ફેક કરન્સી વાળા વાપરી રહ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ આ જે પણ કાંઈ છે, આ જે લોકો ભાગ્યા છે, આ બધાને તમારે પકડીને પાછા કાયદામાં, ભારતના કાયદા પ્રમાણે પાછા લઈ આવી એની સામે ટ્રાયલ કરી અને એના નાણાંના આખા રૂટની તપાસ કરવી જોઈએ. હિમાંશુભાઈ, તમે જે પનામાની વાત કરી, એટલે એ જ પનામાને કે જે નવાઝ શરીફને પાકિસ્તાનની કોર્ટે નવાઝ શરીફને અંદર નાખ્યા હતા, એ જ પનામાને? બિલકુલ બિલકુલ. જે નવાઝ શરીફે જેનું નામ એમાં નીકળતા નવાઝ શરીફને સત્તા છોડવી પડી, એ જ પનામા પેપર્સ, એ જ પેરેડાઇઝ પેપર્સ. અને ઇન્ટરેસ્ટિંગલી આવડો મોટો ટેક્સ હેવનમાંથી આવડો મોટો ડેટા લીક થયો હતો. જે પહેલી વખત જે ડેટા લીક થયો હતો એ જેટલા જીબીમાં હતો એના કરતા 100 ગણો ડેટા લીક થયો છે. અને એ તમને કહે છે કે અહીંયા તમારું કાળું નાણું પાર્ક કરેલું છે. આ લોકોનું પૈસાનો રૂટ ટ્રેક કરવો એટલે જરૂરી છે કે એ પૈસો આજે દેશની જે પ્રકારની પરિસ્થિતિઓ છે, આજે તમે સમજો દેશમાં અર્થતંત્ર છે એ જે પણ કાંઈ કારણોસર અત્યારે ઢીલું છે, નોટબંધી હોય કે જીએસટી હોય, થોડું ઘણું જે એકદમ અર્થતંત્ર થોડું હજી જે પિકઅપ થઈ રહ્યું હતું ત્યાં કોરોના વાયરસ આવ્યો. આ પ્રકારના પૈસા કોઈ કોરોના વાયરસ ફેલાવવામાં કે કોઈ બાયોવેપન મિકેનિઝમમાં તો નથી વપરાતા ને. હું માનું છું જો ભારતીય જનતા પાર્ટી આ નાણાંના મૂળ સુધી પહોંચે, આ જે નાણું જે દેશમાંથી શેરવી ગયા છે એવા લોકો સુધી પહોંચે, તો હું માનું છું ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી જીત હશે. અને આગામી દિવસોમાં કદાચ પ્રજા કોઈ બીજો પ્રશ્ન નહીં પૂછે. કારણ કે તમે એમ કહો છો કે આ તમને ઇકોનોમી જે છે એ તમને વારસાગત રીતે મળી છે. કોંગ્રેસની વર્ષો જૂની, 70 વર્ષ જૂની તમે જે કહો છો એ ઇકોનોમી તમને વારસાગત મળી છે, જેમાં આ બેડ લોન્સ વધી છે. ઇન્ટરેસ્ટિંગલી તમને કહું, આ બેડ લોન્સનો જે ગ્રાફ છે ને એ 2008-2009 ની મંદી પછી વધ્યો છે. હવે આ 5 વર્ષમાં શું શું થયું છે દેશની ઇકોનોમીમાં તમારે બહુ મોટા પાયે સમજવું પડશે. બિલકુલ. કારણ કે આ પૈસા જે રીતના આ લોકોએ આખા જે પણ કાંઈ આ લોકોએ પૈસા ક્યાં નાખ્યા છે, શું નાખ્યા છે, એ બહુ મોટો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કેવી રીતના એવું બની શકે? હું તમને કહું, આજે તમને કહું ઈશુદાનભાઈ કે તમે જે કંપનીમાં કામ કરો છો એ જ કંપનીમાંથી ત્યાંના જ કોઈ અધિકારીઓ કે ત્યાંના જ કોઈ કામ કરવાવાળા કે ત્યાંના જ કોઈ સેલ્સનું કામ કરવાવાળા તમારી જ કંપનીના પૈસા લઈને તમારી સામે એક કંપની ઊભી કરી લે કે એ જ પૈસા તમને ખતમ કરવા માટે વાપરે, તો તમારા જે માલિકો છે કે જે અધિકારીઓ છે એટલીસ્ટ એની સામે લીગલ એક્શન તો ઇનિશિયેટ કરશે ને. એ ભલે ગમે ત્યાં વયા ગયા હોય પણ એની સામે કોર્ટ પ્રોસેસીસ એક્શન ઇનિશિયેટ કરશે. અને આજે તમારી પાસે અજીત દોવાલ જેવા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે જેમની પાસે આવડો મોટો ગ્લોબલ આખો અનુભવ છે કે ક્યાંથી માણસોને કેવી રીતના પકડવા, તો શું કામ આ દિશામાં ઢીલ થઈ રહી છે એ મોટો પ્રશ્ન છે. બિલકુલ. મહેન્દ્રભાઈ, સમજવાની કોશિશ કરીશું. તમે વર્ષો સુધી બેંકમાં રહ્યા છે, આરબીઆઈ આ બધી
રાઇટ ઓફ ને રાઇટ બેક ને એવી બધી વાતો બધી થતી હોય છે. દેશની જનતાને 2-3 વસ્તુ ક્યારેય સમજાતી નથી. મને પોતે બહુ બધું વાંચવું પડે. એક તો GR બહાર પાડે, એ અંગ્રેજીનો હોય ગુજરાતીનો હોય, એવી ભાષા જ હોય કે એ અધિકારીને ખબર હોય અને એના નીચેના અધિકારીને પણ જો ખબર પડતી હોય તો પડે. બાકી જનતાને શું કહે છે ને કવિ શું કહેવા માંગે છે ખબર જ ન પડે. આ ખરેખર આપણી એક આ સુધારવાની સ્થિતિ જો પહેલી હોય તો આ છે કે અહીંથી ફલાણાને આમ કરીને એમ કરીને કર્યું. પણ મહેન્દ્રભાઈ સમજવાની કોશિશ એવું કરી છે કે આટલા રૂપિયા માફ કરે છે, એમાં ઘણા લોકો જેલમાં જવા જોઈએ, ઘણા નેતાઓ માની લો કે મારી જવાબદારી હોય મંત્રી તરીકે હોય કે મારી જવાબદારી બેંકના અધિકારી તરીકે હોય કે મારી જવાબદારી કોઈ લેટર, તો એ બધા કોઈ જેલમાં બહુ નહીં જતા. આપણે ત્યાં પનામામાં પછી અમે વાત કરી હિમાંશુભાઈએ કે પાકિસ્તાન જેવા દેશમાં કે જ્યાં ખરેખર માત્ર ધર્મની રાજનીતિ થાય, બીજું કઈ થતું જ નથી, એ દેશમાં પ્રધાનમંત્રીને જેલમાં જવું પડતું હોય પન્નામાને, અને આપણે ત્યાં બધા એ બધા જે છે એમાંય કોઈ બહાર નથી આવતું, અને આવ્યું હોય તો બહુ આપણે ખબર નથી પડતી. આ સંસદમાં જવાબ ન આપ્યું, પછી બેંકે જવાબ આપ્યું છે, ખબર નહીં આ બેંક વાળાનો શું હાલ થાય. ભાજપના નેતા તો નથી તો આપણે પૂછત, પણ સમજવાની કોશિશ એ કરવી છે કે આવું કેમ થતું હશે. સૌ પ્રથમ તો મારો અવાજ આવે છે? બિલકુલ આવે છે. હા, ઈશુદાનભાઈ, જી મારો અવાજ આવે છે? બિલકુલ આવે છે. સૌ પ્રથમ તો તમને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે અત્યારે આ સમયે તમે જ્યારે આરટીઆઈના માધ્યમથી માહિતી મળી અને આજે રાઇટ ઓફ કરવામાં આવ્યું, બહુ મોટી રકમનું રાઇટ ઓફ કરાયું. એના ખરેખર જોઈએ તો ભારતીય બેન્કિંગ જે છે ને એને ખરેખર એટલી બધી રીતે ચારેય બાજુથી ખતમ કરવામાં આવ્યું છે એમ કહીએ તો ચાલે. કારણ કે બેંકો જે છે ને એની પાસે રિસોર્સિસ જે આવે છે એનો ઉપયોગ જે તે વિસ્તારમાં જે તે એરિયાના માણસોને અથવા તો એક્ટિવિટી માટે પ્રાયોરિટી સેક્ટર, નોન પ્રાયોરિટી સેક્ટર, અલગ અલગ હેતુ માટે એની સામે ધિરાણ કરવાનું હોય તો રિસોર્સિસ આવે એને યોગ્ય ઉપયોગ થાય અને એમાંથી ઇન્કમ જનરેટ થાય. એ હપ્તા ભરે, એની સીસી લિમિટ ભરે, ફરીથી રિન્યુ કરાવે, એટલે એ રીતે આર્થિક પરિસ્થિતિને વધારે સારી રીતે ચલાવવા એ બેંકનું જે ફંક્શન હતું એમાં છેલ્લા તમે ગણો કે જ્યારથી કોમ્પ્યુટરાઇઝેશન બેંકમાં આવ્યું, લગભગ આપણે એમ કહી શકીએ કે 1980 પછીથી 80 બાદ બેંકોની અંદર એનપીએ પ્રોવિઝન, નફો ઓછો થાય છે, બેંક કામ કરતી નથી, ખર્ચા વધતા જાય છે, એક જ સ્ટાફના એક જ છત નીચેનો સ્ટાફ એની યુનિટી નો હોય અને કર્મચારીઓ કામ કરે એને માત્ર યસ સર, યસ સર, હાજી સર, હાજી સર. જો આવું જ કલ્ચર દરેક જગ્યાએ ચાલવાનું હોય તો કોઈ પણ બેંક કે નાણાકીય સંસ્થા એ ટકી શકે નહીં. સૌથી પહેલી વાત તો એ છે કે બેંકોની આગળ ભારતમાં જે પ્રશ્ન છે, લોન આપી તો કોને આપી? એને આપી શકાય કે જે વ્યવસ્થિત ધંધો કરે એને પરત આપે. બીજી બાજુ જોઈએ તો જે લોકો પાસે નથી, હેવ અને હેવ નોટ, એ બે વચ્ચે બેંકને સંતુલન કરવાનું છે. પણ એ વસ્તુ ધીમે ધીમે એ રીતે ડિસ્ટ્રોય થઈ ગઈ છે. તમે જુઓ તો સીધું રાઇટ ઓફ કરી નાખવાનું એવું નથી હોતું. બેંક પૈસા આપે પછી સુપરવિઝન અને ફોલોઅપનો મોટો એરિયા છે, ઓડિટ છે, આંતરિક ઓડિટ છે, સ્ટેચ્યુટરી ઓડિટ છે, ક્રેડિટ ઓડિટ છે, કોન્કરન્ટ ઓડિટ છે, ગવર્મેન્ટ ઓડિટ છે, ઘણું બધું છે. તેમ છતાં એનો જો અમલ ન થતો હોય, કોઈના કોઈ ઓડિટમાં પકડાતું ન હોય અને આવડી મોટી રકમ અને જ્યારે નોન ફંડ બેઝના રૂપમાં ગયું હોય, આ જે નામ લીધા ને મોટા મોટા, એ બધા લોકો પૈસા એના લઈને ફિક્સ રોકાણ એને કર્યા છે ફોરેનમાં. ઇન્ડિયામાં જે શોરૂમ ચાલતા હતા એ તો રેન્ટલ ઉપર હતા. તો એ બેંકોને કે જેણે એ વ્યવસ્થામાં પૈસા આપ્યા હતા એ લોકોએ કેમ ક્યારે ન જોયું? આંતરિક ઓડિટના રિપોર્ટમાં કોઈ દિવસ કાંઈ ન આવે એવું ના બને. છતાં ઓડિટ રિપોર્ટના જવાબ કઈ રીતે અપાણા? જે આપનો પ્રશ્ન હતો ને સૌથી પહેલો, એકાઉન્ટેબિલિટી, ઉત્તરદાયિત્વ કોનું છે નક્કી થવું જોઈએ.
બેંકોના ઓડિટ રિપોર્ટમાં જવાબ કેવા આપવાના, બેંકોએ કઈ રીતે ઓડિટ રિપોર્ટ ક્લોઝ કર્યા, આ બધી વસ્તુમાં નાણાકીય જવાબદારી છે. બિલકુલ. યુદ્ધ અને કોરોના કરતા વધારે ભયંકર હાનિ જો કોઈ કરી શકતું હોય હા. તો એ આર્થિક મોરચા ઉપર થાય છે. અને બેંકો એનો સૌથી મોટો શિકાર બની રહી છે. એનું કારણ એક જ છે કે જે વાત કરી, આપણે પોલિટિકલ ભાજપ કોંગ્રેસમાં નથી જતા. સબ્જેક્ટને વાત કરવામાં આવે તો બેન્કિંગનું સુપરવિઝન, મોનિટરિંગ, ક્રેડિટ એસેસમેન્ટ, રિકવરી પ્રોસીજર, દરેકની અંદર એટલો બધો લૂણો લાગ્યો છે, એટલી બધું ધીમે ધીમે બધું સમય પ્રમાણે ધીમે ધીમે બધું ખસી ગયું. બિલકુલ. લોકો ફોલોઅપ કરતા નથી. સુપરવિઝન ફોલોઅપને નામે બિલકુલ ઘોર અંધેર છે. બીજી બાજુથી ક્રેડિટ ફ્લો વધતો નથી. જ્યારે કોરોનાનું સંકટ પૂરું થશે ત્યારે તરત જ આર્થિક હાલતમાં બેંકો મોખરે હશે. બિલકુલ, તમે બહુ સાચી વાત કરી અને બહુ અદ્ભુત વાત કરી. આમાં ઘણા નેતાઓ શું કરે, એ આપણો મિત્ર છે જરા આપી દેજો ને, અને પછી એ મિત્ર ભાગી જાય અને નેતા છે એને તો ફોન ઉપર કીધું એટલે અધિકારી ભરાઈ જાય. આવું બહુ જનરલી થતું હોય છે. પણ એક ઇન્ફોર્મેશન તમને વચ્ચે આપી દઉં. પાલઘરમાં 2 સાધુઓની હત્યા થઈ હતી, એમાં 100 લોકો જેટલા પકડાયા છે. મહારાષ્ટ્રમાં હતા, બહુ વિવાદ પણ થયો હતો. આજે કમનસીબે ફરીથી ઉત્તર પ્રદેશમાં 2 સાધુઓની હત્યા થઈ છે. પાલઘરમાં એટલે મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર છે, ત્યાં ભાજપની સરકાર છે. અને સાધુઓની હત્યા ન થાય અને આ હદે ન થાય એવી આપણે અપીલ કરીએ, અને એ બહુ જરૂરી છે. પણ સાથે સાથે એ વાત પણ જરૂરી છે કે કોઈની પણ હત્યા થાય ત્યારે મોત ઉપર રાજકારણ મહેરબાની કરીને કોઈ ન કરે. આમાં શું છે, ઘણા ઠેકી જ પડતા હોય છે. હા, કે આનું છે ને આનું છે, પણ મોત ઉપર બને ત્યાં સુધી જો ક્યારેય છે ને 2 જગ્યાએ લાગવગ નહીં લગાડવાની સાહેબ. એક જગ્યાએ પોસ્ટમોર્ટમમાં તમારે ક્યારેય લાગવગ ન લગાડવાની. આ હું કુદરતી નિયમ કહું છું, કારણ કે જે મૃત્યુ પામ્યો છે એ ગરીબ હોય તો એનો વારો પણ પહેલા આવ્યો હોય ને પોસ્ટમોર્ટમનો, તો એને પહેલા થવા દેવાનું. કારણ કે મૃત્યુ પછી આપણે તમામ જે દેહ હોય ને એને વંદન કરીએ. તમને ખબર હોય તો આપણે જ્યારે કોઈ અંતિમ સંસ્કાર માટે જતા હોય ત્યારે આપણે ઊભા રહી જઈએ છીએ. શું કામ ખબર છે? કે આપણે એને સન્માન કરીએ છીએ, કારણ કે મૃત્યુ થયું છે એમનું. આ બધી વાત એટલે આજે યુપીમાં પણ 2 મૃત્યુ થયા છે. અવસાન આ બાબત એટલા માટે આપણે કહેવી પડે. એક દર્શક મિત્ર જોડાયો છે, નરસિંહભાઈ નવસારીથી. જી નરસિંહભાઈ. હેલો જી. હવે દેવું માફી તો ખેડૂતોને જ થાય. હા, કારણ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે. હા. પરંતુ મને તો અત્યારે લાગે છે કે ભારત એ ખેતી પ્રધાન દેશ નથી. હેલો. હાજી, આવે છે અવાજ, આવે છે આપનો અવાજ આવે છે. આવે દેશ છે. મને તો એવું લાગે છે કે ભારત એ ખેતી પ્રધાન દેશ નહીં પણ પ્રધાનોની ખેતીનો દેશ હોય એવું લાગે છે. એને મન ફાવે ત્યારે એ આવા નિર્ણયો લઈ લે છે. હા, બિલકુલ નરસિંહભાઈ તમારી હાજી. કારણ કે એટલે ખેડૂતોને જ માફ કરવા જોઈએ અને આ જે નિર્ણય લીધો છે ને એ લોકોને જ માફ ન કરવા જોઈએ. ખરેખર તમારો મુદ્દો આવી ગયો, ખ્યાલ આવી ગયો મને. ખૂબ ખૂબ આભાર. આ એટલા માટે કહી રહ્યો છું કે જયારે ગાંધીજી જયારે સ્વરાજની આખી ચર્ચા કરી રહ્યા છે ને સાહેબ, એટલે હું શબ્દ તમે પકડતા નહીં, મારી ભાવના પકડજો. ઘણી જગ્યાએ ઘણા લોકો શબ્દ પકડી લે છે. ઈસુદાનભાઈ વીટીવી ને માતે જનતા જનાર્દન ભગવાન સમાન છે અને એના માટે આપણે જે કરીએ છીએ. ગાંધીજીની વાત કરું તો ગોધરામાં એક આશ્રમ બનાવવાનો હતો, હરિજન આશ્રમ. સમજો, હું આ દાખલો શું કામ આપી રહ્યો છું, એનો ભાવાર્થ પણ સમજો. ત્યારે હરિજન લોકો જ્યારે મેં વિદ્યાપીઠનો દાખલો એને પહેલા આપેલો કે વિદ્યાપીઠમાં જ્યારે વિદ્યાપીઠની રચના થઈ રહી હતી ત્યારે ઘણા લોકો મુંબઈથી બધા ઉદ્યોગપતિઓ બધા કે રૂપિયા અમે આપીએ પણ ત્યાં હરિજન ન આવે એ તો આપીએ. એટલે ગાંધીજી એવું કહ્યું કે મારો અસ્પૃશ્યતા જો રહેવાની હોય ને તો મને આ હિન્દુસ્તાનનો સ્વરાજ પણ અંગ્રેજો આપે ને તો નથી જોતું. હવે હરિજન માટે આશ્રમ બનાવવાની વાત હતી ગોધરામાં. ત્યારે હરિજનો આવીને કહ્યું કે અમે આશ્રમમાં રહીએ પણ ભંગી લોકો ન આવે. આ શબ્દ હું એટલા માટે યુઝ કરું છું કે એ લખાયેલું છે, આપણે ખ્યાલ રહે, આપણી ભાવના સમજો, તો અમે આશ્રમમાં રહીએ. એટલે ગાંધીજી ખ્યાલ આવ્યું કે એનાથી પણ
બદતર હાલતમાં જો એ સમાજની હોય તો મારે એના માટે પહેલા આશ્રમ બનાવવું છે. મુદ્દો એ છે કે પહેલા મારો ગરીબ આવવું જોઈએ, એનાથી ઉપર એનાથી ગરીબ, પછી અમીર આવું હોવું જોઈએ. આપણે શું થાય છે, ઉપરથી તમે બધાની બૂચ મારી જાઓ, તમે જો મોટા માણસ હો તો બધું ચાલી જાય, એવું ક્યારેય ન હોવું જોઈએ. હિન્દુસ્તાન એને પરમિશન નથી આપતું, કાયદા તો નથી જ આપતા, છતાંય આ મોજ કરે છે. ક્યાંક લૂપહોલ્સ છે, એ લૂપહોલ્સ સાધવા પડે, નહીં તો પહેલો લૂપહોલ્સ પછી આપણે યાદ દેવાડાવે. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં. વિરામમાં દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ધારીના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયાએ પણ પત્ર લખ્યો છે ધિરાણ નવાજૂની કરવા માટેનો સરકારને, કે ખેડૂતોને એમને એમ નવાજૂની કરી દેવામાં આવે અને પોતાના વતન જવા માટે જે લોકો ઈચ્છી રહ્યા છે, હીરા કારીગરો, એમને પણ મંજૂરી આપવામાં આવે એવી નલિનભાઈ કોટડિયાએ માંગ કરી છે. મિત્રો, સંક્ષિપ્તનો બીજો ટર્ન છે, પણ એક દર્શક મિત્ર લઈ લો. હજી ભરતભાઈ અમરેલીથી જોડાય છે. જી ભરતભાઈ. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, ઈશુદાનભાઈ બોલે છે? હાજી બોલું છું. સાહેબ, મારું એ કહેવાનું છે કે આ ખેડૂતોને દેણા માફની વાત હાલે છે, બરાબર છે? આજે ઘણા સમયથી આવી વાત ચાલુ છે અને કઈ થતું નથી, બરાબર છે? તો આ વિજય મલ્યને એ અંતરના દેણા માફ થાય તો અમે બહારથી આવેલા છીએ. બિલકુલ, તમારો ખૂબ ખૂબ આભાર, બહુ સારી વાત કરી. હિમાંશુભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. ખેડૂતોના માફ નથી થતા, જરૂરિયાતોના માફ નથી થતા, ઘણા ખેડૂતોની બેંક લોન ગીરવે છે તો એને નવાજૂની નથી થઈ શકતી, એમને ધિરાણ નથી મળતા, અને આ માલિયાઓ જમાલિયાઓના માફ થાય છે. હિમાંશુભાઈ, સંક્ષિપ્તમાં પોઈન્ટ ટુ પોઈન્ટ. બહુ ફ્રેન્કલી તમને કહું, તમારે આખી બેન્કિંગ ઇકોસિસ્ટમ સમજવી પડશે. જે મહેન્દ્રભાઈ ત્રિવેદી આખી જે વાત કરી કે આટલા ઓડિટ્સ હોવા છતાં આવા પ્રકારના સ્કેમ્સ થાય છે, તો સૌથી પહેલા એ નેરેટિવ આપણે સમજી લઈએ કે આખા વર્લ્ડમાં આજે બેંકમાં એવી પરિસ્થિતિઓ છે. બેંકનું એક તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમજો, બેંકનો બિઝનેસ કેવી રીતના થાય છે. બેંકનો બિઝનેસ વિશ્વાસ ઉપર થાય છે. આજે કોઈ પણ માણસ પોતાના રૂપિયા લઈને કોઈ હોટલના કાઉન્ટર ઉપર મૂકવા નથી જતો કે અહીંયા રાખું છું ને 2 મહિના કે 2 વર્ષ પછી પાછા લઈ જઈશ. બેંકમાં જાય છે, કારણ કે બેંકમાં એક ફેથ છે, એક વિશ્વાસ છે. આના સિવાય આખું જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે 9 થી 5 કામ કરે છે, એના સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈ ઉપયોગ નથી. તમને જો ખ્યાલ હોય તો ગુજરાત સરકારે ગુજરાતમાં જ્યારે 2001-2002માં જ્યારે મોદી સરકાર આવી હતી ત્યારે એને શું કર્યું હતું કે નાઇટ કોર્ટ્સ ચાલુ કરી હતી. કારણ કે કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે 11 થી 5 કે જે કંઈ વાપરો છો એ વાપરો છો, પછી નથી વાપરતા. પણ આવું બેંક્સમાં પોસિબલ નથી. 24 hours બેન્કિંગ થશે કે નહીં મને ખબર નથી. ડિજિટલ તો છે, પણ કેવી રીતના તમે કરશો, કારણ કે એની સાથે એક ફેથ કનેક્ટેડ છે. ને બીજું કે સિક્યોરિટીનો બહુ મોટો પ્રશ્ન છે. 24/7 ની જ્યારે ઇકોનોમી કરવાની વાત હતી ત્યારે મને એવું હતું કે આ સેક્ટરમાં પણ નોકરીઓ વધશે, પણ આ દિશામાં કઈ હજી થયું નથી. પણ જે પ્રકારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આખું બેન્કિંગ સેક્ટર નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ તરફ જઈ રહ્યું છે, કારણ કે બેંકોનું જે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે યુઝ નથી કરી શકતા, એનો કોસ્ટ 24/7 છે. પણ જો તમે પૈસા રાખો છો તેના ઉપર વ્યાજ આપે છે સરકાર. હું જે જોઈ રહ્યો છું, તમારા માધ્યમ દ્વારા આજે કહું છું, તમારા દર્શકોને કહું છું, અને તમે ડેફિનેટલી આ મુદ્દા ઉપર પણ વિચારજો. આખા વર્લ્ડમાં બેન્કિંગ રિજીમ છે એ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ તરફ જઈ રહ્યું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સેવિંગનો આવડો મોટો વ્યાપ છે. આગામી દિવસોમાં હું જે પણ કયા નેરેટિવ જોઈ રહ્યો છું, અત્યારે જે પણ કયા નેરેટિવ સેટ થઈ રહ્યા છે કોરોનાના કાળમાં, કે પાછલા જે પણ નોટબંધીના જે પગલાઓ લેવાના છે, કે જે પ્રકારે જીએસટીના પગલાઓ લેવાના છે, હું એ જોઈ રહ્યો છું કે ધીરે ધીરે આગામી દિવસોમાં જે પ્રકારની ગ્રોથ ડાઉન જશે ત્યારે એક નેરેટિવ આખો આવશે કે હવે ભારતની બેંકો તમને વ્યાજ નહીં આપે, પણ ભારતની બેંકમાં જો તમે રૂપિયા રાખ્યા હશે તો એના ઉપર તમારે ચૂકવણું કરવું પડશે. આ દિવસો દૂર નથી ભારતના બેન્કિંગ વ્યવસ્થા માટે. હું બહુ નજીક આ સમય જોઈ રહ્યો છું. અને એવી પરિસ્થિતિમાં પાછા લોકો રૂપિયા પૈસા ખર્ચતા થાય ને પાછું તમારું અર્થતંત્ર વેગ પકડે. પણ એ બધું કયા હોવા છતાંય એટલે તમારું થશે શું એકચ્યુઅલી તમે જોવા જાજો કે જેને ખરેખર જેની પાસે સ્પેર મની છે એ જ આમાં પૈસા રાખશે. જેને ખરેખર પૈસા રાખવા માટે ઘરે સેફ નથી, કે જેને પૈસા રાખવા પડે છે એના માટે પૈસા આપવા પડે છે, એ જ લોકો ત્યાં જશે. અને ત્યારે કદાચ આ સ્કેમ્સની માત્રા કે જે પણ છે એ બધું કંટ્રોલ કરી અને આખું મોનિટાઇઝ થશે. કોરોના કાળમાં બીજી એક મોટી વસ્તુ હું શું જોઈ રહ્યો છું કે જે પ્રકારે અત્યારે ગરીબો હેરાન થઈ રહ્યા છે, એમાં મોટામાં મોટી જે આખી જે વાત આવશે એ આવશે કે મિડલ ક્લાસ છે એ ઓલમોસ્ટ એક બિલો પોવર્ટી લાઇન તરફ જઈ રહ્યો છે. અને મિડલ ક્લાસ છે એ તમારો મોસ્ટ
જેને કહી શકાય કામ કરતો અને જે થોડો ટેલેન્ટ જાણતો છે કમ્પ્યુટર્સ કે આ કે તે બધું, અને જે પ્રકારે ઓટોમેશનની દહેશત છે આખા વર્લ્ડમાં, એમાં જે કારીગરો જે કામ વગરના થવાના છે એમાં ઓટોમેશનને કારણે આ મિડલ ક્લાસ સસ્ટેન થઈ જશે. એની પાસે કોઈ પોલિટિકલ એક્ટિવિઝમનો ચાન્સ નથી. બીજા નંબરે હું શું જોઈ રહ્યો છું, બહુ મોટી વસ્તુ છે આ, કે તમારા તમામ ધંધાઓ ડિજિટાઇઝ થશે. તમે હમણાં છેલ્લા થોડા દિવસોમાં જોયું હતું કે ફેસબુકે 10% રોકાણ કર્યું જીઓમાં, અને જીઓએ અત્યારે ગઈકાલે મુંબઈમાં એક જે ટ્રાયલ બેઝ ઉપર જીઓ માર્ટ દુકાન જે પ્રોવિઝનલ સ્ટોર હોય એને કઈ રીતના કન્વર્ટ કર્યું, આખી એક કોન્ફરન્સ કોલની ડિટેલ્સ બધી બહાર આવેલી છે. એટલે નાના બિઝનેસીસ આખા ડિજિટાઇઝ થશે. ચાહે તમારી વાળ કાપવાની દુકાન હોય કે તમારો ચાનો વેપારી હોય કે તમારા પાનવાળા હોય, અને એના ટોટલ ડિજિટલ ફૂટપ્રિન્ટ એક એક પૈસાના અવેલેબલ હશે ને એ પૈસો બેંકમાં હશે. એટલે હું જે જોઈ રહ્યો છું આગામી દિવસોમાં કે બેન્કિંગ જે આખું છે એ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ રિજીમ તરફ જઈ રહ્યું છે, એને એટલે ક્યાંક આ ડિસરપ્શન છે. બાકી સાહેબ આરબીઆઈ આરટીઆઈમાં આવું સ્વીકારે નહીં કે 68,607 કરોડ રૂપિયા મેં માંડવાળ પેટે જાતા કર્યા છે કે રાઇટ ઓફ કર્યા છે. જો આરબીઆઈ આ સ્વીકારે છે તો તમારા દર્શકોને આ મુદ્દે તમે એકદમ અવેર કરજો કે આગામી દિવસોમાં આ ટાઈમ આવી રહ્યો છે જેમાં બેંકો તમે પૈસા રાખશો તો વ્યાજ નહીં આપે પણ નાણાં સામા લેશે તમારી પાસે. ઓકે કૈલાસભાઈ, આ જ ક્વેશ્ચન કે ખેડૂતોનો, નાના જે વાહન ચાલકો છે, નાના ઉદ્યોગો છે, જે લોકો 5-5, 10-10 લાખ રૂપિયા લઈને લોન લઈને ઉદ્યોગ કરતા હોય પછી એને ન ભરી શકે તો એ બધાના બધું જપ્ત કરી લેવામાં અથવા તો એને બહુ હેરાન પરેશાન કરવામાં આવે છે. અને જે તોફાની છોકરો હોય, જે તોફાન કરતો હોય, આપણે જોઈએ કે મારે છે, એ બધાનું લૂંટી જાય તોય કઈ નહીં. એટલે આનો અર્થ શું? આના માપતા છે નાના નથી થતા? ઈશુદાનભાઈ, તમે બહુ સાચી વાત કરી છે. નાના નાના વ્યાપારી, નાના ઉદ્યોગપતિ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, આપણે હાઉસિંગ લોન લીધી હોય, કારના બાઇકના હપ્તા હોય તો સીધે ઉપાડીને લઈ જાય. અને આટલા મોટા મોટા લોન તમે હજુ આપણે જે છે ને જે 68,000 કરોડની ચર્ચા કરી રહ્યા છે ને એ તો મોટા 50 ડિફોલ્ટરની વાત છે. 2014-15 ફાઇનાન્શિયલ યર થી લઈને અને 2019 સુધી, સપ્ટેમ્બર 19 સુધીમાં 4,40,000 કરોડ થી વધારેના આવા પૈસા માંડવાની કરવામાં આવ્યા છે, રાઇટ ઓફ કરવામાં આવ્યા છે. અને એ પૈસાનો આજ એમાં જે લોકો પાર્ટી તમે જો તો બધા મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા એવા ડીલો છે, પણ કમનસીબી પાછલા 3 મહિનાનો તમને નવો ડેવલપમેન્ટ બતાવીશ ને, જેમ આનાથી પહેલા આપણા એક મિત્ર કહી રહ્યા હતા, એ તમે જાણશો તો તમને નવાઈ લાગશે કે સરકારે બેંકોના પૈસા તો જે પરિસ્થિતિમાં રાઇટ ઓફ થઈ રહ્યા ખાલી થઈ રહ્યા તો છે જ, સામે આરબીઆઈ માં જે ઇમરજન્સી માટે મૂકવા પૈસા આવતા હતા એ 3 મહિના પહેલા 50,000 થી વધારે લિમિટ એની 1,20,000 કરી હતી. 1,20,000 કરોડ કાઢવાની લિમિટ કરી હતી સરકારે કે આરબીઆઈ થી લઈ શકે. એ હવે આરબીઆઈ થી લેવાની સરકારની લિમિટ 3 દિવસ પહેલા વધારીને 2 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે તમે સમજો ખાલી બેંકો સેફ નથી, આરબીઆઈ માટે પણ એ રીતે પ્રેશર કરવામાં સરકારના આર્થિક નિયમો આવી રહ્યા છે જેનાથી મોટે પાયે ખાના ખરાબી થશે આર્થિક ક્ષેત્રે. એટલે ક્યાંક સરકારનો જે એપ્રોચ છે એ અર્થવ્યવસ્થાને પાડી દેવાનો છે અને સરકારમાં કોઈ અનુભવી માણસ નથી જે ખરા અર્થમાં અર્થવ્યવસ્થાને આગળ લઈ જઈ શકે. અને એમાં કોરોના જો અસર છે એ પડ્યા ઉપર પાટા જેવો કામ છે. ખરા અર્થમાં સરકાર હજુ જો દેશના હિતમાં હોય તો આ પ્રધાનમંત્રી જનધન ભગોળા કેર યોજનાના લાભાર્થીઓ મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા, સુશીલ મોદી આ બધામાંથી બહાર નીકળીને ખરા અર્થમાં જે લાભાર્થી હોવા જોઈએ, જેમ ખેડૂતો છે, આપણા જે નાના નાના વ્યાપારીઓ છે, આ કોરોના કારણે ઉદ્યોગો બંધ થઈ ગયા છે, એને મોટા પાયે આર્થિક મદદ કરીને અર્થવ્યવસ્થાને ઉપર લઈ જવાનું કામ કરવું જોઈએ. સાહેબ, ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. કારણ કે 2017માં જયારે પ્રધાનમંત્રી એમ કીધું હતું કે આવતા 5 વર્ષમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે, તો આ 4 વર્ષ પૂરા થવા આવ્યા, હજુ ખેડૂત હર વર્ષે નુકસાન કરી રહ્યો છે. તો આ પ્રધાનમંત્રીની જવાબદારી આવી છે આ નુકસાન ને ભરવા માટે આ ખેડૂતોને દેવા માફ કરવો પડશે. ઓકે, એક ભરતભાઈ જોડાયા છે વડોદરાથી. જી ભરતભાઈ. હા યશોદાનજી, જય માતાજી. જય માતાજી. ગઢવી સાહેબ. જી જય માતાજી. અવાજ આવે છે? યસ, બિલકુલ આવે છે. હા, મારો એક પ્રશ્ન છે કે આ બધા બરાડા પાડે છે આટલા જોર જોરથી. હા, બહુ જોર જોરથી બરાડા પાડે છે. કાયમ હું 4 વર્ષથી ફોન ની કોશિશ કરતો, આજે નંબર લાગ્યો છે. જય માતાજી. જય માતાજી. આ કાયદા છે, બધું જ છે, તો તે છતાં આટલું તમે બોલો છો તો તમારું કોઈ
અવાજ સાંભળવા તૈયાર કેમ નથી? એટલે કોનું, મારું કે આપણું કે કોનું? તમે આટલું મહામંથન કરો છો, હું 4 વર્ષથી કન્ટિન્યુઅસ જોઉં છું. વાહ. હવે અત્યારે જયારે 2014 ની અંદર અમારે રિક્ષા ચાલકોનો વીમો 4,000 થી 4,500 હતો, અત્યારે 9,000 રૂપિયા વીમો થઈ ગયો છે. બીજું કે આ હોમગાર્ડ પોલીસની જોડે 24 કલાક નોકરી કરે છે તો એમને 300 રૂપિયા ટાઈમે મહિને પગાર મળતો નથી. બહુ સાચી વાત છે તમારી, ખૂબ ખૂબ આભાર. પણ જે ભગતભાઈએ જે વાત કરી ને એ બહુ સમજવા જેવી છે નેતાઓ માટે, કે તમે એવું તો કઈ સિસ્ટમમાં જઈ રહ્યા છો તો દેશને લઈ જઈ રહ્યા છો કે જ્યાં જરૂર છે ત્યાં પહોંચતું નથી અને જ્યાં નથી જરૂર ત્યાં ખડકાતું જાય છે. સમજો મારી, આ બહુ ગંભીર બાબત છે. નેતાઓ અને અધિકારીઓ તમે બધા જો હું બરોબર કરી રહ્યા હો, તમે એમ કહો છો કે અમે જ જો આ કરી રહ્યા છીએ બરોબર છે, કોઈ પણ સરકાર હોય, ભાજપની, કોંગ્રેસની, રાજ્યોની, બધાને, તો આ ગડબડ કેમ થાય છે? યા તો તમારી સિસ્ટમમાં ગડબડ છે યા તો તમારામાં ગડબડ છે, બાકી આવું ક્યાંય થાય નહીં. હિમાંશુભાઈ કંઈ કહેવા માંગે છે, પણ તું એક નાનકડો વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવીએ છીએ. મહેન્દ્રભાઈને પણ લઈએ અને હિમાંશુભાઈને પણ ફરી એક ટર્ન પણ નાનું લઈ લેશું વિરામ બાદ. ક્યાંય જતા નહીં તમે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, તમે કહ્યું કે આટલા બધા લેયરમાં કામ થતું હોય, આટલા બધા ચકાસણી થતી હોય તો એ ગડબડ કેમ રહી જતી હશે? સાહેબ, મારો બેઝિક સવાલ એ છે, તમારો પ્રશ્ન બહુ સરસ છે, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે ખૂબ જ મહત્વના સવાલ પૂછો છો. સવાલ એ છે કે બેંકની અંદર ઓડિટની પ્રથા, ઓડિટ જે છે આંતરિક ઓડિટ છે અને બાહ્ય ઓડિટ છે. આ સિવાયના પણ ખાસ અલગ અલગ પ્રકારના ઓડિટ કરવામાં આવતા હોય છે બેંકની નોકરીમાં. અને નોકરી પૂરી કર્યા પછી લગભગ ઓડિટમાં મેં 3 વર્ષ કામ કર્યું, જેમાં સૌથી મોટી કોમર્શિયલ બેંકો હોય. સવાલ એ છે સાહેબ કે ઓડિટની અંદર તો કોઈ વસ્તુ ક્યારેય પણ ન એમાં આવે એવું બને જ નહીં. ડિજિટલ વ્યવહાર થાય છે, બધું જ કોમ્પ્યુટરમાં છે, રિપોર્ટ જનરેટ થાય છે અને રિપોર્ટની અંદર તમને ચોખ્ખું દેખાઈ જ આવે છે. સેન્કશન કરો ફાઇલમાં હોય, રેગ્યુલર બધા બિલ લીધા હોય, એપ્રાઇઝલ કર્યું હોય, ફોર્મ ભર્યા હોય, કેવાયસી કર્યું હોય, કોટેશન લીધા હોય, તમામ વસ્તુ કરવામાં આવી હોય. પણ પ્રશ્ન એ છે કે બેન્કિંગની મોટી પીડા એ છે કે બેંકની અંદર આખો સવાલ કેવો છે કે મારા દેશમાં, મારા શહેરમાં ભગવાનોની કમી નથી, પણ ઇન્સાન શોધવામાં હું નિષ્ફળ ગયો છું. ઇન્સાન શોધવામાં હું નિષ્ફળ ગયો છું. મારી પાસે માણસો ઘણા આવે છે, મારે પૈસા દેવા છે, મારે પૈસા આપવા છે, ક્રેડિટ ફ્લો વધારવો છે, પણ એને માટે લઈ શકે એવા, કેપેબલ હોય એવા, જે કામ કરી ધંધો કરીને બેંકને પરત આપે એવા, જેની પાસે પ્રામાણિકતા હોય, ધંધો હોય, આવડત હોય, સ્કિલ હોય, એ બધું વસ્તુ મળતી નથી. એટલે શું બને છે કે બેંકો ચીલા ચાલુ ટાર્ગેટ માટે કામ કર્યા કરે છે. હું કામ નહીં કરું તો મને આમ થઈ જશે, મને આ પ્રોબ્લેમ થશે, હું આ નહીં કરું તો મારું પ્રમોશન નહીં થાય, આ નહીં કરું તો મને આમ બનશે. એટલે ખરેખર હકીકત એ છે કે બેંકની દ્રષ્ટિએ શું કરવું જોઈએ. અને બીજું કે ઘણી બેંકો તો ઓડિટના જવાબનું પાછું ઓડિટ કરાવે છે, કેમ કે ખોટા જવાબ આપે છે, કમ્પ્લાયન્સ રિપોર્ટ ખોટા મોકલે છે, ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી ન હોય છતાં કન્ફર્મ કર્યું હોય કે આ બધું રિન્યુ થઈ ગયું છે, ઇન્સ્યોરન્સ લેવાઈ ગયો છે. તો આ પ્રમાણેના જે વહીવટ ચાલે છે. 2 સવાલ છે ઈશુદાનભાઈ, 2 સવાલ છે કે એક તો લોન આપવામાં જે કાળજી રાખવાની છે, એસેસમેન્ટ કરવાનું છે, એપ્રાઇઝલ કરવાનું છે, સાચા માણસને દેવાનું છે, ત્યાં પ્રોબ્લેમ છે. નંબર 2 કે બેંકોનો જે પ્રોબ્લેમ છે એમાં ગરીબ માણસોનો, ખેડૂતોનો, નાના એમએસએમઈ વાળા માણસોનો સવાલ નથી, એ લોકો નથી નડતા. બેંકોને પ્રોબ્લેમ એનાથી નથી, પ્રોબ્લેમ છે એ જાયન્ટનો છે. જે લોકો સમર્થકોના દોષ ગુસાઈ, એ લોકોનો પ્રોબ્લેમ બેંકને સૌથી વધારે. કૈલાસભાઈ 10 સેકન્ડ તમારી પાસે છે ને, 10 સેકન્ડ હિમાંશુભાઈ. પહેલા કૈલાસભાઈ 10 સેકન્ડ. ઈશુદાનભાઈ, હું પોતે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓડિટ કરેલી છે, એના બેલેન્સ શીટ 2010 માં મેં સાઇન કરેલું છે. મને ખબર છે 1 રૂપિયાને આપણે માંડવાલી કરવી હોય ને
તેના 50 જાતના પોલીસ કેસ, કોર્ટના બીજા પ્રોસેસ બધું થઈ જાય અને ખબર પડે કે આ માણસ છે જ નહીં, ઉદ્યોગ પતી ગયો છે, રૂપિયા આવે નથી, તો જ માંડવાલી થઈ શકે, પણ ન થઈ શકે. પણ બીજે રીતે પાછલા 5-7 વર્ષમાં આ એનપીએ એકાઉન્ટ વધ્યા છે અને પછી માંડવાલી વધી છે, એનો ઇન્વેસ્ટિગેશન થવો જોઈએ તો ખબર પડશે આપણને કે કયા રીતે મોટા પાયે આમાં ઘોટાળા થાય છે અને પોલિટિકલ પ્રેશરથી આવા બધા માંડવાલી કરવામાં જે ઇન્વેસ્ટિગેશનો વિશે. પણ જે હમણાં મહેન્દ્રભાઈ વાત કરતા હતા એમની વાતમાં સુરપુરો એક વાત કરીશ કે ટાર્ગેટ પૂરું કરવા માટે ટાર્ગેટના કારણે પ્રોબ્લેમ થાય. તમે પોઈન્ટ ઉપર આવી જાવ એટલે ખ્યાલ આવી જાય. હિમાંશુભાઈ 10 સેકન્ડ લોન આપવા માટે જે રીતે સમજી ગયો. ટાર્ગેટના કારણે અને પ્રેશરથી બેંકો આડેધડે લોન આપવી છે. જી હિમાંશુભાઈ 10 સેકન્ડ. જી બેઝિકલી જો આમાં એવું છે કે આખી જે વ્યવસ્થા હતી બેન્કિંગની એમાં જે વિશ્વાસ શબ્દ છે એ કમ્પ્લાયન્સથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. પણ આપણે જોઈએ છીએ કે કમ્પ્લાયન્સ પણ ફેલ થઈ રહ્યું છે. અને તમને બહુ ફ્રેન્કલી કહું કે હમણાં રિસેન્ટલી ડોક્યુમેન્ટરી જોઈ રહ્યો હતો કેમ્બ્રિજ એનાલિટિકા ઉપર. એનો જે ફાઉન્ડર છે એનું માનવાનું છે કોઈ પણ સમાજની નવી વ્યવસ્થા કરતો હોય તો જૂની વ્યવસ્થા તોડો. આ જે ન્યૂ ઓર્ડર જે વર્લ્ડમાં આખું આપણે જોઈએ છીએ ગ્લોબલ ગવર્નન્સની જે વાત છે, જે ન્યૂ ઓર્ડર ઓફ ધ વર્લ્ડ, એટલે આ ક્યાંક આવા ઝટકા છે. રોજ તમે સવારે ઉઠો ને કંઈક ઝટકો હોય, નોટબંધી હોય, જીએસટી હોય, સડનલી એકાદી બેંક ઉઠી ગયો, તમને તો કલ્પના ન હોય કે લાખ 2 લાખ રૂપિયા બિચારી દીકરીને ભણાવવા કોઈ ખેડૂતે બેંકમાં રાખ્યા હોય અને સડનલી બેંકની બહાર જઈને ઉભો રહે કે તમને 2000 થી વધારે તમે ઉપાડી નહીં શકો. એટલે આ એક પ્રકારનો તમારો કોન્ફિડન્સ તોડવાની પ્રક્રિયા છે. આમાંથી લોકોએ ધીરે ધીરે સમજવું પડશે કે એક આખો નવો ઓર્ડર એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે, આની સામે કેમ લડવું. એ બધું તમે સાઈડમાં મૂકો, પણ મહત્વનું છે કે જે તમારા દેશમાંથી પૈસા ચોરીને આજે ટેક્સ હેવન્સમાં બેઠા છે એને પાછા લઈ આવો. આટલો ગ્લોબલ ડિપ્લોમેટિક આઉટરીચનો અવડો મોટો પ્રોગ્રામ કર્યો છે આ સરકારે. ગમે એમ કરીને એને ન્યાયના પગથિયા દેખાડો અને પ્રજાને એટલો વિશ્વાસ અપાવડાવો કે ન્યાય જેવું કંઈક ભારતમાં છે. જેમ એમ કહે છે કે there is a law in India and order in China, તો પ્લીઝ એ દેખાડો કે law still prevails in India અને એ લોકોને ન્યાયના કઠેરામાં ઉભા રાખો. બિલકુલ. બૂચ મારાઓ પછી એ નેતા હોય, નેતાનો દીકરો હોય, અધિકારી હોય, એ જેલમાં હોવો જોઈએ અને કોઈ પણ પાર્ટીનો હોય. આ તાકાત સરકારે બતાવવી પડશે અને તો જ લોકોને વિશ્વાસ આવશે કે અહીંયા તો ભાજપનો હશે તોય જેલમાં જશે, કોંગ્રેસનો હશે તોય જેલમાં જશે, બીજી પાર્ટીઓનો હશે તોય જેલમાં જશે. કોઈ પણ માણસ. અત્યારે થાય છે શું કે સરકાર બદલે છે એમ કામગીરી બદલે છે. કામગીરી અહીંયા થતી હોય એ આમ ભરી જાય. એટલે તોતા સીબીઆઈને નહીં બનાવીએ, આપણે સીબીઆઈને મજબૂત કરીએ, તંત્રને મજબૂત કરીએ અને આ જનતાને, હિન્દુસ્તાનની જનતાને વિશ્વાસ આવવું જોઈએ અને સ્વરાજ એ રીતે આપણે જઈએ કે જ્યાં ગાંધીજીએ કલ્પના કરી છે. સમયનો અભાવ છે એટલે કૈલાસભાઈ, મહેન્દ્રભાઈ અને હિમાંશુભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે, નવા મહેમાનો સાથે વધુ સમાચાર જુઓ પ્રતિપાલ.